હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ફિલ્મી દુનિયાના એવા ચમકતા તારલાને જેમણે પાછલા 40 વર્ષથી તમને એન્ટરટેન કર્યા છે। 100 થી વધુ ફિલ્મો કરી છે, ક્યારેક કોમેડી કરી, ક્યારેક ટ્રેજેડી કરી, ક્યારેક હીરોના રૂપમાં, ક્યારેક ગુસ્સામાં, ક્યારેક પિતાના રૂપમાં। દરેક રૂપમાં તમે આ સુપરસ્ટારને જબરદસ્ત પ્રેમ આપ્યો। પ્લીઝ વેલકમ સદાબહાર એવરગ્રીન અનિલ કપૂર। આપકી અદાલતમાં આમંત્રિત કરીશું આજના જજ, JNUના ફોર્મર પ્રોફેસર, જાણીતા વિચારક, થિંકર, રાઇટર ડોક્ટર પુષ્પેશ પંત। અને એ પહેલા કે આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ, સવાલો અને આરોપોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ ડોક્ટર પુષ્પેશ પંતની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે તો હવે આપકી અદાલતમાં કેસ શરૂ કરીશું। આપકી અદાલતમાં પહેલો આરોપ સુપરસ્ટાર અનિલ કપૂર પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે તેઓ પોતાની જાત પર મંત્રમુગ્ધ છે। અનિલજી, જે અંદાજથી તમે પોતાની જાતને અરીસામાં જુઓ છો, એવું લાગે છે કે ફિદા છો પોતાની ઉપર। નહીં 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 ને મારા ખ્યાલથી દુનિયામાં એવો કોઈ કલાકાર નહીં હશે જે પોતાની જાતને જે ફેન નહીં હોય, સેલ્ફ ઓબ્સેસ નહીં હોય। મને લાગે છે કે બધા હોય છે। મારો ડિફરન્સ એ જ છે। અલગ જ વાત છે કે હું ટ્રાન્સપરન્ટ છું, હું ઓનેસ્ટ છું, હું સાચું બોલું છું। બાકી લોકો કદાચ સાચું નથી બોલતા। પણ એક વાત કહીશ કે હમણાં હું ક્યારેક અરીસામાં જોઉં છું તો અમુક લોકોનું મનોરંજન પણ કરવા ઈચ્છું છું। ક્યારેક કોઈ રિસો લઈ જતા હોય છે, તો કંઈક કોઈ હોય છે કે દીપક છે મારું, જે મારું મેકઅપ આર્ટિસ્ટ છે, 35 વર્ષથી મારી સાથે છે। તો હું કહું છું કે કોન્ફિડન્સ આપો દાદા, કોન્ફિડન્સ આપો। તો પોતાની જાતને અરીસામાં જોઉં છું, કોઈ વખાણ કરે ના કરે, હું જરૂર કરી લઈશ। સારું લાગી રહ્યું છું યાર, શું લાગી રહ્યો છું। આ લોકોને ખુશ કરવા લોકો માટે કહે છે કે માત્ર અરીસામાં જ નહીં, જો ક્યારેક સિગારેટના ડબ્બાનું પ્લાસ્ટિક દેખાઈ જાય, પાણી દેખાઈ જાય, એમાં પણ તમે પોતાનો ચહેરો જુઓ છો। બસ ચહેરો દેખાવો જોઈએ। નહીં એવું નથી મારું। તમારા મિત્ર છે અનુપમ ખેર, એ કહે છે તમે અનિલ કપૂરને પૂછો 2 અને 2 કેટલા થાય છે? એ કહે છે 2 અને 2 4 અનિલ કપૂર। કેમ કે હું કામ એવી રીતે કરું છું, જે એક નહીં કરી શકે, હું 4 લોકોનું કામ એક ફિલ્મમાં કરું છું, ઘણી મહેનત કરું છું, એટલે કદાચ એવું 4 કહે છે। પણ આ ટેવ હમણાંની નથી, બાળપણથી છે। તમે જે જૂના ઘરમાં રહેતા હતા પરિવારની સાથે, તમારા ફાધર, બોની બધા સાથે, ત્યાં જે પાડોશી હતા તે કહેતા હતા કે છત પર સવારે સવારે આવીને એક છોકરો જાતની એક્ટિંગ કરતો, મોડા બનાવતો। અમે વિચારતા કપૂર્સના ઘરમાં કોઈ પાગલ તો નથી આવી ગયો। નહીં, હજી પણ પાગલ જ સમજે છે। એને થઈ ગયા છે 40 વર્ષથી પણ વધારે થઈ ગયા છે મારા ખ્યાલથી। જ્યારે હું ટેરેસ પર જતો હતો અને મારી કલાકાર બનવા ઈચ્છતો હતો, એક્ટર બનવા ઈચ્છતો હતો, કામ જોઈતું હતું, મને કોઈ પણ નાનું મોટું કામ જોઈતું હતું તો કોશિશ કરતો હતો। પણ હમણાં પણ કામ જોઈએ છે। હવે તમારી પાસે જો કામ હોય તો કહેજો। એવી રીતે જ હું ભૂખ્યો છું, એ જ પાગલ છું, અને હું ઈચ્છું છું કે જિંદગીભર આવો જ રહું। હવે 100 ફિલ્મો કર્યા પછી પણ ભૂખ બાકી છે? હજી તો ભૂખ શરૂ થઈ છે, સાચું કહી રહ્યું છું। પણ એ સાચું છે કે બાળપણમાં તમે પ્રોડ્યુસર બનવા ઈચ્છતા હતા, બોની કપૂર એક્ટર બનવા ઈચ્છતા હતા?
નહીં 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 બોની સાથે એક કિસ્સો છે કે હું કે મેં એમની સાથે એક ફિલ્મ પ્લે કર્યો, તો એ પ્લેમાં એમણે મારા ફાધરનો રોલ કર્યો અને મેં એમના મારા ખ્યાલથી દીકરાનો રોલ. જે રીતે એકચ્યુઅલી એ મારાથી માત્ર 1 વર્ષ મોટા છે. 1 વર્ષ મોટા છે અને તમારા ડેડી લાગે છે. જો એમણે ઇન્ટરવ્યુ જોઈ લીધો તો બધી તો આ બધી મારી પ્લાનિંગ છે સર. મોટા ભાઈના બાપનો રોલ, અર્જુનને પહેલેથી જ ચાચો બનાવી દો. કરેક્ટ છે, એટલે મને કામ મળતું રહે એઝ અ હીરો. પણ તમે આટલા યંગ દેખાવ છો કઈ રીતે? દેખાવ છો કઈ રીતે મતલબ હું છું. ભાઈ એ 61 વર્ષના આટલા મોટા દેખાય છે બોની કપૂર, અને તમે 60 વર્ષના યંગ. નહીં પણ 61 વર્ષનો હું 3 મહિનામાં થવાનો છું. હવે શું કહીએ, ખુશ છું. આટલો પ્રેમ મળ્યો છે. જુઓ, તમે જોઈ રહ્યા છો, તમે મને જે જણાવ્યું કે આ બધી ફિલ્મો મેં કરી છે અને આ દ્રશ્યો મેં આટલા વર્ષો પછી જોયા. થેન્ક યુ સો મચ. મજા આવી. જકાસ. મજા આવી. પણ શરૂઆત તમારી આવી નહોતી થઈ. મેં સાંભળ્યું કે જે પહેલી ફિલ્મ તમે કરી, જેમાં તમે શશી કપૂરનો બાળપણનો રોલ કર્યો, એ ફિલ્મ ક્યારેય રિલીઝ જ ન થઈ. તમે પૂના ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા ગયા, ત્યાં રિજેક્ટ કરી દીધા એમણે. રોકી ફિલ્મ માટે તમે ગયા હતા દત્ત સાહેબ પાસે રોલ માંગવા માટે, એમણે રિજેક્ટ કરી દીધા હતા. મારા ખ્યાલથી એટલે જ હું ઓબ્સેસ્ડ છું પોતાની જાતથી. એટલે કદાચ અનુપમ સાહેબ કહે છે કે એક નહીં 4 અનિલ કપૂર છે. આ રિજેક્શન મારા ખ્યાલથી ઘણું જરૂરી છે અને સ્પેશિયલી આઈ થિંક ઇનિશિયલી સ્ટેજ ઓફ યોર કરિયર, જ્યારે તમે પોતાનું કરિયર, પોતાની કોઈ પણ વસ્તુની શરૂઆત કરો છો, ફેલિયર્સથી શરૂઆત થાય કે રિજેક્શનથી શરૂઆત થાય, તો તમને ક્યાંક ને ક્યાંક મહેનત કરવામાં, પોતાની જાતથી ઓબ્સેસ્ડ થવામાં મજબૂર કરે છે અને મજા આવે છે. અથવા આ ઓબ્સેશન એટલે થઈ ગયું કે જ્યારે સફળ થયા તો એક તરફ દિલીપ કુમાર, એક તરફ અમિતાભ બચ્ચન, એવા લેજન્ડ સાથે કામ કરવાની તક મળી તમને. એ તો પ્લાનિંગ હતી મારી. તમે શક્તિની વાત કરી રહ્યા છો. શક્તિમાં શું થયું હતું કે જ્યારે મને જાવેદ સાહેબે મને કહ્યું કે ભાઈ આ રોલ છે, અમિતાભના દીકરાનો રોલ છે અને યુસુફ દિલીપ કુમાર સાહેબ તમારા દાદા છે, તો મેં કહ્યું કે ભાઈ કમાલ થઈ ગયું. બેટા, ફાધર અને દાદા, 2 ઓફ ધ ગ્રેટેસ્ટ એક્ટર દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન. અને એકચ્યુઅલી મારી પાસે એ વખતે કામ હતું નહીં. એ વખતે હું પોતાની જાતને ગ્રેટ સમજતો હતો. તો મેં કહ્યું કે આ ફિલ્મ, આ કાસ્ટિંગ કોઈ કરી નહીં શકશે. અને જુઓ, ઉપરવાળાએ સાંભળી લીધું કે એ ફિલ્મ રિલીઝ થઈ અને એના વચ્ચે મારી વો 7 દિન રિલીઝ થઈ અને વો 7 દિન સફળ થઈ ગઈ. અને કલકત્તાના કોઈ મારા ફેને મને પોસ્ટર મોકલાવ્યું એનું, શક્તિનું, જેમાં અમારા ત્રણેયનો ફોટો હતો. યુસુફ સાહેબ, દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન સાહેબ અને મારો પણ ફોટો હતો. તો મારા માટે તો એ સુપર હિટ થઈ ગઈ ને. રોલ કંઈ પણ ન હતો પિક્ચરની અંદર. એકચ્યુઅલી એ રોલ એવો હતો કે ઘણા લોકોએ આજ સુધી એ ફિલ્મમાં મને જોયો જ નહીં. કારણ કે બિગિનિંગમાં આવું છું 2 સેકન્ડ માટે અને એન્ડમાં અમિતજીની ડેથ વખતે મારો 2 સેકન્ડનો રોલ છે. તો અમુક લોકો લેટ આવતા હતા તો એમણે જોયો જ નહીં. અને અમિતજી જેવાની ડેથ થઈ જતી હતી તો એ ઓડિયન્સ હોય જ નહીં, ત્યાં થિયેટર છોડીને જતી રહે, તો એમણે મને જોયો જ નહીં. પણ પોસ્ટરમાં અને ટાઇટલ્સમાં મારું નામ છે. જેમ કે શું થાય છે કે જે હિસ્ટોરિયન હોય છે ને, એ ક્યારેક ભૂલી જાય છે કે તમે શું કર્યું છે પોતાની જિંદગીમાં. તો મેં કહ્યું હિસ્ટોરિયન લખે કે નહીં લખે, હું તો મારું નામ હિસ્ટ્રીમાં લખી દઉં છું. પણ જો અમિતાભ બચ્ચન જે સમયે હિટ થયા હતા, તમારી પણ ફિલ્મો હિટ થવાની શરૂ થઈ ગઈ હતી. હવે એ દાદાજીનો રોલ કરી રહ્યા છે, તમે હજી પણ હીરો બનેલા છો. એમાં શું છે, મેં દાદાજીનો રોલ બાળપણમાં કરી લીધો હતો. ઈશ્વરમાં. અને ઈશ્વરની કૃપાથી મને એક એવી મારા ખ્યાલથી ગોળી મળી ગઈ, જે મેં ખાઈ તો લીધી પણ ઉપરની મહેરબાનીથી, તમારા બધાના પ્રેમ. કોશિશ કરું છું હજી પણ થોડા ઘણા
રોલ મળી જાય છે જે લોકો કહે છે કે લીડિંગ રોલ છે, પણ એકચ્યુઅલી એવું નથી થતું રજત સાહેબ. જેટલું મેં યુસુફ સાહેબ અને અમિતજીથી શીખ્યું છે, કોઈથી નથી શીખી શક્યો. હું એકચ્યુઅલી એમને ફોલો કરી રહ્યો છું. યુસુફ સાહેબે શું કર્યું, દિલીપ કુમાર, હું યુસુફ સાહેબને કહું છું કે કેમ કે મારા ડેડી એમને યુસુફ સાહેબ કહેતા હતા. મારા ડેડી જે છે મુગલે આઝમમાં અસિસ્ટન્ટ હતા, એને ઘણા નજીકના મિત્ર હતા યુસુફ સાહેબના. એટલે અમારા ઘરમાં દિલીપ કુમાર સાહેબને યુસુફ સાહેબ કહે છે, એટલે હું યુસુફ સાહેબ કહી રહ્યો છું. અને અમિતજી તો આજે ફનકાર છે મારા ખ્યાલથી આ હિન્દુસ્તાનના. આવા ફનકાર ના હતા ના, એટલે કે આવા ફનકાર નહીં આવી શકશે. મને નથી લાગતું કે આવા ફનકાર આવી શકે. મને લાગે છે કે હું તો એક નાનકડો કલાકાર છું એમની સામે. તો જે કંઈ પણ મારી શીખ છે એમનાથી છે, ટુ બી ઓનેસ્ટ. તમે દિલીપ સાહેબ સાથે 3 ફિલ્મો કરી છે, તો અને ઘણા ઓછા લોકો એવા છે જેમને એમની સાથે 3 ફિલ્મો કરવાની તક મળી હશે. તો શું જોતા હતા? ડર નહોતો લાગતો તો આટલો મોટો કલાકાર જે ઇન્સ્ટિટ્યુશન છે પોતાનામાં જ? જો રજત સાહેબ, મને લોકો પૂછે છે ને કે આ તમે આટલું લાંબુ કરિયર, રીઝન શું છે આનું? આઈ એમ ગુડ લિસનર. હું સાંભળું છું, હું જોઉં છું, હું ઓબ્ઝર્વ કરું છું અને હું શીખું છું. ભલે યુસુફ સાહેબથી મેં ઘણું બધું શીખ્યું છે, જે રીતે મહેનત કરતા હતા. આજે પણ મને યાદ છે મસાલમાં એ ઉર્દુમાં પોતાના ડાયલોગ લખતા હતા. એ શીખ મારા મગજમાં ઉતારી લીધી. હું મુબારકા પણ કરી રહ્યો હતો, તો મારી વાઈફ મને પૂછતી હતી કે યાર તું ઉપર બેસીને શું કરી રહ્યો છે? હું ડાયલોગ જે છે બેસીને લખતો રહેતો હતો અને કહ્યું કે યાર તું મુબારકા કરી રહ્યો છે, એવી રીતે બેવ કરે છે કોઈ અનીઝ હોય કે સ્પિલબર્ગની પિક્ચર કરી રહ્યો છે. મારા માટે દરેક ફિલ્મ સ્ટીવન સ્પિલબર્ગની છે. તો એ શીખ મેં એમનાથી શીખી. દરેક ડાયલોગને દાદા મુનિબજી મને એક શીખ લીધી હતી. એમની સાથે મેં કામ કર્યું હતું. અશોક કુમાર સાહેબ, અશોક કુમાર, ધ ગ્રેટ અશોક કુમાર, વન ઓફ આર ગ્રેટેસ્ટ એક્ટર્સ. અશોક કુમાર, રિયલિસ્ટિક, નેચરલ એક્ટિંગ જે અશોક કુમાર, મોતીલાલ સાહેબ કરતા હતા, મારા ખ્યાલથી અમે બધા એમની પાસેથી શીખ્યું છે કઈ રીતે રિયલ એક્ટિંગ કરવાની છે. તો આ બધી વસ્તુઓ મેં સિનિયર લોકોથી શીખી, યુસુફ સાહેબ પાસે શીખી. આપણા યંગસ્ટર જેમની સાથે મેં કામ કર્યું, જેમ કે ઝોયા અખ્તર સાથે મેં દિલ ધડકને દો, મેં સ્લમ ડોગ મિલિયનર કરી ડેની બોયલ સાથે. કોણે કરાવી મારી પાસે પિક્ચર? મારા દીકરાએ કરાવી, હર્ષવર્ધન કપૂરે કરાવી. તો એણે એ સ્ક્રિપ્ટ વાંચી, એણે કહ્યું કે ડેડી આ ફિલ્મ કરો. મેં કહ્યું યાર આ પ્રિયંકા ચોપરા પોતાનો રોલ છે અને રણવીરના સિન્હા ફાધરનો રોલ છે. એણે કહ્યું કે એ લોકો નથી જાણતા કે કોનો ફાધરનો કોનો ગ્રાન્ડફાધર છે, લોકો રોલ જુએ છે. આ એક નાનકડો યુવાન છોકરો મને કહી રહ્યો છે. તો એની પાસેથી મેં આ શીખ્યું. તો હું જે છે હું સાંભળતો રહું છું, હું લોકોથી સાંભળતો રહું છું. આજે પણ કદાચ અહીંયા હું કંઈક શીખીને જ જઈશ, કંઈક સમજીને જઈશ. ઘણી બધી જનતા અહીંયા છે અને આપણે જનતાને પણ સવાલ પૂછીશું. એમના મનમાં પણ ઘણા બધા સવાલો હશે તમને પૂછવા માટે, પણ મારી પાસે પણ ઘણા બધા આરોપો છે, લાંબી યાદી છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અનિલ કપૂર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તમે ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી, એમની સાથે ઘણી બધી ફિલ્મો પણ કરી, 1-2 ફિલ્મમાં ઘણા ઇન્ટિમેટ સીન પણ કર્યા, પણ તો પણ કોઈ સ્કેન્ડલ નહીં બન્યું. રજત સાહેબ, તમે તો આજે મને મારા આવશો. કાશ આ સાચું હોત. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર અનિલ કપૂર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે એ બધાને ઘણા પકાવે છે. તમારા બધા મિત્રો મને એ કહે છે કે એટલું પકાવે છે અને પોતાને આટલું સિરિયસલી લે છે. ઘરમાં પાર્ટી માટે લોકોને બોલાવે છે, પણ પોતે બ્યુટી સ્લીપ માટે સુવા જતા રહે છે. નહીં, શું છે રજત સાહેબ કે મને એવું લાગે છે કે હું એટલો નસીબદાર છું કે મને મારો જન્મ હિન્દુસ્તાનમાં થયો. આનાથી વધારે સારો કોઈ દેશ નથી. પછી હું પોતાની જાતને એટલો નસીબદાર સમજુ છું કે મારા માતા પિતા જેમણે મને બધું જ આપ્યું છે. પછી મને એક એવી પત્ની મળી જે એક મારી મિત્ર હતી, પછી મારી ગર્લફ્રેન્ડ બની અને આજે મારી પત્ની છે અને 3 બાળકોની માં છે. અને અમે લોકો સાથે છીએ 43 યર્સથી. 40 અને 3 કેટલા થાય છે? 43. તો ઓબ્વિયસલી
લોકો તો એવું જ કહે છે કે યાર 43 યર્સ, એક વર્ષ હોય છે, 40 થી વધારે વર્ષ થઈ ગયા એક જ છોકરી સાથે, તો બોરિંગ માણસ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા લોકોને બોરિંગ કહે છે. મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું લગ્ન નહીં કરતો, લગ્ન એ સમયે એવું થયું હોય છે કે બેચલર રહેજે તો તારો ક્રેઝ રહેશે, છોકરીઓમાં ક્રેઝ રહેશે અને તારી ફિલ્મો નહીં ચાલશે, અને તું રોમેન્ટિક ફિલ્મો કરી રહ્યો છે અને તું લગ્ન કરી રહ્યો છે. તો મેં કહ્યું કે એ લોકો ના પાડી રહ્યા છે તો હું 100% કરીશ. અને મિત્રો, રજત સાહેબ, મેં લગ્ન કર્યા છે. જે દિવસથી મેં લગ્ન કર્યા છે એ દિવસથી આઈ હેવ નેવર લુક બેક. પછી મારા ઘરમાં દાવતો થતી હતી, પાર્ટીસ થતી હતી, હું બધાને બોલાવતો હતો, બધા આવતા હતા મારા ઘરે. અમુક એવા પણ કલાકાર હતા જે આવતા હતા, મિત્રો હતા મારા, હું નામ નહીં લઈશ. અમુક એવા પણ એક્ટર્સ હતા, ડિરેક્ટર્સ હતા. તો પાર્ટીઓ ચાલતી રહેતી હતી આખી રાત. પણ હું 10:30, 11, 11:30 જેવું હું ઊંઘ આવતી હતી તો હું જઈને સૂઈ જતો હતો. એ લોકો સવાર સુધી ચાલુ રહેતા હતા અને હું સવારે ઉઠીને ફ્રેશ શૂટિંગ પર જતો હતો. એમના માટે કેટલાક લોકો છે સર જે એમ કહે છે કે યાર કાશ અમે પણ જઈને સૂઈ જતા, કેમ કે મને લાગે છે કે તમે સ્લીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ યુ આર ફેસિંગ ધ કેમેરા. તમે કેમેરા ફેસ કરી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક તમે સારી રીતે સૂશો તો જ તમે ફ્રેશ થઈ શકશો ને, એક્સરસાઇઝ કરી શકશો, કામ શરૂ કરી શકશો. તમે આખી રાત જાગશો, દારૂ પીશો, સિગરેટ પીશો તો સવારે તમારા ચહેરા પર આવી જશે ને. આજે મને કહે છે તું યંગ લાગુ છું, કેમ કે મેં શરૂઆતમાં ઘણી બોરિંગ લાઈફ લીડ કરી છે. એમણે ઘણી અય્યાશી કરી, ઘણું એન્જોય કર્યું, ક્રેઝ હતો, આ હતું તે હતું વગેરે વગેરે. બટ આઈ ફીલ તમે તમારી લાંબી રેસ રમવી હોય તો આ બધી વસ્તુઓનું તમારે સેક્રિફાઈસ કરવું જોઈએ. જો સેક્રિફાઈસનો અર્થ શું થયો? કોઈ માણસ એક સંજય દત્ત પર ફિલ્મ બની રહી છે, કોઈ માણસ તમારી લાઈફ પર ફિલ્મ ક્યારે નહીં બનાવવા ઈચ્છે બનશે? છે. મારી લાઈફ પર ક્યાંથી પિક્ચર બનશે? બહુ બોરિંગ ફિલ્મ હશે ને, મજા કોઈ નહીં આવે. કોન્ટ્રોવર્સી તમને. નથી, કોઈ કોન્ટ્રોવર્સી નથી. કોઈ ઇશ્ક મોહબ્બતની વાર્તાઓ નથી. કંઈક કરીએ, મને લાગે છે કે કંઈક કરવું પડશે મારે. કંઈક આઈ એમ સ્ટીલ યંગ. હવે જેકી શ્રોફ એમ કહે છે કે પોતાના કામને એટલું સિરિયસલી લે છે કે જો કોઈ ફાઇટ સીન હોય છે અને એમને ઘણી ફિલ્મોમાં તમારા મોટા ભાઈ બનવું પડ્યું અને તમે મોટા ભાઈને મારો છો, એ કહે છે કે સાચે જ મારે છે આ. આ મારું નામ જેકી ગુલશન ગ્રોવર, મારા જે ઘણા નજીકના મિત્રો, અમે લોકોએ કેરિયર અમે બધાએ સાથે શરૂ કર્યું, એમણે મારું નામ ખરાબ કર્યું. ગુલશન ગ્રોવર તો મને કહી રહ્યા હતા જ્યારે આની સાથે ફાઇટ સીન હોય તો હું બધાને કહું છું કે ઝંડુ બામ લઈને જજો. નહીં, એવું નથી. મેટર ઓફ ફેક્ટ મને એવું લાગે છે કે ભલે ફાઇટ હોય, એ સીન હોય, પછી એ ભલે કંઈ પણ હોય ફિલ્મની અંદર, હું શું થોડો સો ઘણો હું ઈચ્છું છું કે એ બરાબર હોય. તો મારી થોડી ઘણી રિહર્સલ્સ વધારે કરાવું છું. એક વાર્તા સંભળાવું છું તમને, નાનકડી વાર્તા છે. હું વેલકમની શૂટિંગ કરી રહ્યો હતો, ડેઝર્ટમાં શૂટિંગ કરી રહ્યો હતો અને પંખા લાગેલા હતા અને ગરમી હતી. તો નાના સાહેબ ત્યાં હતા, ડિમ્પલ, નસરુદ્દીન શાહ વગેરે વગેરે. યાર આ પંખાને ઓછો કરો યાર, સારો ધમાડો જઈ રહ્યો છે, ડસ્ટ જઈ રહી છે, ઇરિટેટ કરે છે યાર. એટલામાં હું હતો કશે બહાર ગયો હતો, હું આવ્યો તો મેં જોયું કે પંખા બરાબર ચાલતા નથી, તો મેં કહ્યું ચલાવો પંખાને. નસીર, નાના અને ડિમ્પલ બધાએ મને ડર્ટી લુક આપ્યો અને અંશી સાહેબ હસવા લાગ્યા કે અહીંયા આવું થઈ રહ્યું છે અને આ કહી રહ્યો છે ચલાવો યાર, કંઈક કરો યાર, લાઈટ નાખો યાર, 20-25 રિફ્લેક્ટર લગાડો મારી આંખોમાં, લેટ મી લુક ગુડ. જો લાઈટ લગાડવી, પંખા ચલાવવા તો ઠીક છે. જેકી શ્રોફ કહે છે એક સીન હતો ઝાપટ મારવાનો, તમે 32 ઝાપટ મારી, ચહેરો સૂજી ગયો એમનો. નહીં, એને માર્યા મને, જકીએ માર્યા. તો શું થઈ ગયું? તો એને ઝાપડ મારી, ઘણી સોફ્ટલી મારી. મેં કહ્યું શું કરી રહ્યો છે યાર, એને ફીલ નથી આવી રહી, માર તું. બોલે સાચું મારું? તો મેં 20-25 ઝાપડ મારી દીધી. શોર્ટ ક્રેડિટ થયો. પણ એક બેટાનો સીન હતો જેમાં તમે પોતાની જાતને મેરી ગોરાઉન્ડ પર જે ઘણું મોટું ચકડોળ હોય છે એના પર બાંધી લીધા અને આખું ફરી રહ્યું હતું અને માધુરી દીક્ષિત ઘણી અપસેટ થઈ ગઈ હતી કે આ શું કરી રહ્યો છે. સર, આ હું આજે તમને પોલ ખોલી દઉં છું. ત્યાં હું મહેનત નતો કરી રહ્યો, હું માધુરીને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે માધુરીના લગ્ન થયા નહોતા. તમે ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી, એમની સાથે ઘણી બધી ફિલ્મો પણ કરી, 1-2 ફિલ્મમાં ઘણા ઇન્ટિમેટ સીન પણ કર્યા, પણ તો પણ કોઈ સ્કેન્ડલ નહીં બન્યું. એટલે કહું છું ને કે હજી ટાઈમ બાકી છે, પિક્ચર બી બાકી છે, હજી પણ યંગ લાગુ છું.
તમે ફિલ્મોમાં પણ એવું કર્યું કે ફિલ્મોમાં તો બે હિરોઈનના હસબન્ડ બની ગયા, પણ સાચી જિંદગીમાં કંઈ નહીં કર્યું. સાચી જિંદગીમાં નહીં. સાચી જિંદગીમાં હવે શું કહું, ઘણો ડરું છું, ધ્રુજું છું. મારો એક ડાયલોગ હતો નો એન્ટ્રીમાં, ઘણો ફેમસ થયો હતો. મેં अपने ही घर में घबराया घबराया घूमता हूँ. ઘણો ફેમસ. મારો એ એકચ્યુઅલીમાં એક્ટિંગ નથી, એ રિયલ લાઈફની મારી સ્ટોરી હતી કે પોતાના જ ઘરમાં હું ઘબરાયેલો ફરું છું. અને આજે ઘરવાળી બહારવાળીના સીન હતા, એમાં પણ કોઈ સચ્ચાઈ હતી? રજત સાહેબ, તમે તો આજે મને મરાવો છો યાર. કાશ આ સાચું હોત. પણ જે એક્ટર પોતાની જાતને આટલો સિરિયસલી લે છે, જે સેટ પર કોઈને મજાક પણ નથી કરવા દેતો, કોમિક રોલ કેવી રીતે કરે છે? હસે છે લોકો તમારી વાતો સાંભળીને, જોઈને? બીકોઝ રજત સાહેબ, મને એવું લાગે છે કે જે કોમેડી જે છે ને, ઇટ્સ અ વેરી સિરિયસ બિઝનેસ. જેમ કે મિસ્ટર ઇન્ડિયા, ચમેલી કી શાદી, નો એન્ટ્રી, વેલકમ, હવે આ મુબારકા છે. લોકો સમજે છે કે કોમેડી એન્ટરટેઇન છે, તો સહેલાઈથી સેટઅપ પર ગયા અને ફિલ્મ કરી અને તમે લોકો હસી લીધું. એને માટે ઇટ્સ અ વેરી સિરિયસ બિઝનેસ. જે અનિશ સાહેબ પણ કહેતા હતા, જે ડાયરેક્ટર છે અમારે, એ કહે છે કે જ્યારે હું સૌથી ખરાબ મૂડમાં હોઉં છું ને, તો હું સારો કોમેડી સીન લખું. સો ઓન ધ સેટ ઇટ્સ અ વેરી વેરી સિરિયસ એટમોસ્ફિયર. કેમ કે કોમેડી ઇઝ અ સિરિયસ બિઝનેસ. એમાં ઘણી મહેનત કરવી પડે છે. તમે રોમેન્ટિક ફિલ્મ કોઈની પણ સાથે કરી શકો છો, તમે ડ્રામેટિક સીન કોઈની પણ સાથે કરી શકો છો, ડ્રામા, એક્શન કરી શકો છો, બધું કરી શકો છો. લો એંગલ લગાવી દીધો, લાઇટ એન્ડ સેટ કરી દીધો, લાઇટ પીળી લાઇટ, સારા કપડાં પહેરી લીધા, સ્વિટ્ઝરલેન્ડમાં જઈને શૂટિંગ કરી લીધું, ન્યુયોર્કમાં શૂટિંગ કરી લીધું, ગીતો વાગી રહ્યા છે, હાઈ સ્પીડમાં જઈ રહ્યા છે, આવું આ હો હા કેવો મસ્ત દેખાય છે યાર, શું એક્ટિંગ કરે છે. કોમેડીમાં આ બધું નહીં ચાલશે રજત સાહેબ. કોમેડીમાં તમારે મહેનત કરવી પડશે, અને તમને ક્યાં તો કોમેડી આવડે છે કે નથી આવડતી. પણ તમે નાના પાટેકર, જે દરેક ફિલ્મમાં ગુસ્સામાં દેખાય છે, એમની સાથે કોમેડી કરો છો? સી, આજે ફિલ્મ છે વેલકમ ઉદયભાઈ અને મજનુભાઈની, એટલી સફળ થઈ ગઈ. પહેલી ફિલ્મ પણ સફળ થઈ, બીજી ફિલ્મ પણ સફળ થઈ. સી, કોમેડીમાં લખાણ હોય છે, સિચ્યુએશનલ કોમેડી. તો હું અને નાના તો સિરિયસ છે બિચારા. મારું કેરેક્ટર થોડું ઓવર એક્સ્ટ્રા ઓવર્સ છે, નાનાનું ઘણું સિરિયસ અને એંગ્રી છે. અમે લોકો જે છે એ સિરિયસલી કરીએ છીએ, સિચ્યુએશનલ કોમેડી. તો એટલે નાના સાહેબનો જે રોલ લખવામાં આવ્યો હતો, અને નાના સાહેબ તો ઘણા મોટા ફનકાર છે, ઘણા જ મોટા એક્ટર છે. આવા એક્ટર ઘણા ઓછા હિન્દુસ્તાનમાં છે. મારા ખ્યાલથી મેં મોટા મોટા એક્ટરનું નામ લીધા, એનામાં નાના પાટેકર સાહેબ પણ છે. તો એમની સાથે કામ કરવું તો એ સિરિયસ હોય, અને જે રીતે એ ફિલ્મ અનીસ સાહેબે લખી છે વેલકમ, તો સિરિયસલી કરી રહ્યા હતા, એટલે કોમેડી નિખરીને આવે છે. मजनू भाई, जब भी मैं बड़ा छुपाता हूं, मैं गन नहीं उठाता है. कंट्रोल कंट्रोल उदय कंट्रोल. જનતામાંથી કોઈ લોકો સવાલ પૂછવા માંગે છે? એ પૂછી સર, શકે. તમારી બિગિનિંગ કેવી રીતે થઈ હતી એક્ટિંગમાં? મારી બિગિનિંગ, તમે જમાણીની વાત કરી રહ્યા છો, બાળપણની વાત કરી રહ્યા છો, ઘડપણની વાત કરી રહ્યા છો, ક્યાંની વાત કરી રહ્યા છો? ઘડપણ તો હજી આવ્યું જ નથી. જો આ ઘણું સારું કોમ્પ્લિમેન્ટ છે. એમણે કહ્યું ઘડપણ તો હજી આવ્યું જ નથી. સર, તમે તો ઘણા ક્યુટ છો. નહીં, હું થેન્ક યુ સો મચ. મેં મારી પહેલી ફિલ્મ કરી હતી, જે રજત સાહેબે કહ્યું એ ફિલ્મ હતી, કે એ ફિલ્મ હતી તું પાયલ મેં ગીત. મેં ઘરેથી ભાગીને મેં કામ કર્યું હતું આ ફિલ્મની અંદર. શશી કપૂરના જુનિયરનો આ ફિલ્મ રિલીઝ થઈ નહીં, પણ જો તમે જોવા જાઓ તો મેં પહેલી વાર મેં કેમેરો ફેસ કર્યો 1977માં, અને મારી ફિલ્મ રિલીઝ થઈ 1979માં. એ ફિલ્મનું નામ હતું હમારે તુમ્હારે. પછી હમારે તુમ્હારે એક વાર કોવા બધા નાના રોલ થઈ ગયા. સર, ટ્રીમેન્ડસ જોબ સર. હેટ્સ ઓફ ટુ યુ. થેન્ક યુ સો મચ. પણ વચ્ચે મેં સાંભળ્યું કે તમે કન્નડમાં પણ ફિલ્મો કરી લીધી હતી. હવે શું કરીએ, અહીંયા કોઈ બોમ્બેમાં કોઈ કામ જ નતું આવી રહ્યું. તો એક્ટિંગ એવી છે કે હેઝ નો લેંગ્વેજ. યુ અન્ડરસ્ટેન્ડ? તમે કોઈ પણ ભાષામાં કામ કરી શકો છો. જેમ કે જ્યારે મેં તેલુગુ ફિલ્મ કરી, મેં કન્નડ ફિલ્મ કરી, અને એક મલયાલમ ફિલ્મમાં ગેસ્ટ એપિયરન્સ કર્યું. એટલે જ તો હું અંગ્રેજી ફિલ્મ કરી શક્યો, નહીં તો હું ગભરાઈ જાત. અમુક અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, કેમ કે મને લાગે છે કે એક્ટર હોય છે, એ ભાષા કોઈ પણ ભાષામાં કામ કરી શકે છે. મુબારકા તમારી ફિલ્મ છે, આમાં તમે સરદારજી બન્યા છો. હા, પહેલી વાર. આ કઈ ભાષામાં કામ નહીં, કર્યું છે નહીં, તમે? હા, એ છે આપણું રજત સાહેબ, કે
કેમ કે ઘણા મોટા મોટા એક્ટરોએ સરદારનો રોલ ઘણો સારી રીતે નિભાવ્યો છે. ધરમજીએ જીવન મૃત્યુમાં કર્યું છે, સની દેઓલે ગદરમાં કર્યો છે, પછી સિંગ ઇઝ કિંગમાં અક્ષય કુમારે કર્યો, અજય દેવગણે સન ઓફ સરદારમાં કર્યો. તો આ જ્યારે આ રોલ મને ઓફર થયો તો હું ઘણો બેચેન હતો. હું કઈ રીતે કરી, હું શું કરું, આ બધી ફિલ્મો સફળ થઈ ચૂકી છે. તો મને ખબર પડી કે આ ફિલ્મ, આ જે કિરદાર છે એ બ્રિટિશ એશિયન છે. આનો જન્મ પંજાબમાં છે પણ આ રહ્યો છે લંડનમાં 30-35-40 વર્ષોથી. તો ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ ટાઈમ આઈ એમ પ્લેઇંગ બ્રિટિશ એશિયન. અને મને લાગે છે કે હિન્દુસ્તાનની પડદા પર જેટલું મને નોલેજ છે આજ સુધી બ્રિટિશ એશિયન સરદાર કોઈ પ્લે નથી કર્યો, સ્પેશિયલી એક બલેડિંગ મેને. સો ધેટ્સ વોઝ મને એ નથી, મને એક્સાઇટમેન્ટ થઈ ગઈ. અને અનીસ સાહેબે ઘણી સારી ફિલ્મ બનાવી છે જે આખો પરિવાર જોઈ શકે છે. આખો પરિવાર જોઈ શકે છે. ઘરડા પણ જોઈ શકે છે, મિડલ એજ પણ જોઈ શકે છે, યુથ પણ જોઈ શકે છે. બધા તમે જોઈ શકો છો. કોઈ ડબલ મિનિંગ ડાયલોગ નથી. એ બધા ઇટ્સ અ વેરી નીટ એન્ડ ક્લીન ફેમિલી ફિલ્મ, જે રીતે તમારો શો. થેન્ક યુ. અને જો સાહેબ તમે અહીંયા ઊભા છો એટલે નથી બોલી રહ્યો, હું સાચું બોલી રહ્યો છું. ચેલેન્જ તમે સ્વેપ કરતા રહો, અહીંયાથી ત્યાં જતા રહો. ભલે સાયન્ટિસ્ટ હોય, ભલે કિચનમાં હોય, ક્યાંક હોય, ક્યાંય પણ ફેક્ટરીમાં હોય, ક્યાંય પણ હોય. જેમ કે કંઈક તે ચાલતું હોય છે ને, જેવું આવે છે કે આપકી અદાલત શર્મા ઠપ કરીને બધા ચેન્જ કરીને એના પર આવી જાય છે. બિકોઝ એવરીબડી કેન વોચ. થેન્ક યુ. તમે કહી રહ્યા છો એટલે આ મારા માટે બહુ મોટી વાત છે. જેટલું તમારું લાંબુ કરિયર છે, જેટલું કામ તમે કર્યું છે, પોતાની જાતને એસ્ટાબ્લિશ કરે છે, લોકોએ આટલું પ્રેમ આપ્યો છે, પણ મારા આરોપો તો હજી બાકી છે. શું વાત કરી રહ્યા છો? હજી પણ બાકી છે. વધુ એક બ્રેક, અને બ્રેક બાદ અનિલ કપૂર પર આરોપ અને સવાલોનો વધુ એક વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર અનિલ કપૂર. 40 વર્ષોથી એમણે જનતાને એન્ટરટેન કર્યું, 100 થી વધારે ફિલ્મો કરી. આપકી અદાલતમાં અનિલ કપૂર પર આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે તેઓ રોલને માટે કંઈ પણ કરે છે. અનિલજી, ઘણા ચક્કરો તમે સ્ટુડિયો પર લગાવતા હતા, પરંતુ રોલને માટે મેં સાંભળ્યું કે જીપી સિપ્પી સાહેબ કોઈ ફિલ્મ બનાવી રહ્યા હતા તો તેને માટે તમે ચેસ્ટના બધા વાળ પણ કઢાવી નાખ્યા. મોટા મોટા કિસ્સાઓ છે મારા. રાજ સાહેબ ફિલ્મ બનાવી રહ્યા હતા. રાજ કપૂર સાહેબ, ધ ગ્રેટ રાજ કપૂર, પરમવીર ચક્ર બનાવી રહ્યા હતા. તો મને ખબર પડી કે એમાં 3 રોલ છે. તો મેં વિચાર્યું કે યાર, મને લાગ્યું કે યાર 3 દીકરાઓનું તો નહીં લેશે તો નહીં બને, 2ને લેશે અને તો એકનું ચાન્સ તો બનશે. તો મેં આર્મી, નેવી અને એરફોર્સ માટે મૂવી બનાવી. તો હું પહોંચ્યો ખડગવાસલા. મેં મારા વાળ વગેરે કાપ્યા અને ત્યાં જ જે આર્મીનું બાર્બર હતું ત્યાં વાળ કપાવ્યા, ફોટો વગેરે પડાવ્યા અને પહોંચી ગયો આરકે. હું એ દિવસોની વાત કરી રહ્યો છું જ્યારે મને આરકેમાં જવા નહીં દેવામાં આવતો. તો ઘણી મુસીબતથી હું અંદર પહોંચી ગયો, ત્યાં ઊભો રહ્યો કોટેજની બહાર. મેં એમને ફોટાઓ બતાવ્યા, એમણે ફોટાઓ જોયા અને એમણે મને, એ ફિલ્મ બની નહીં. અમુક આવી ફિલ્મો ઘણી સારી છે જે બની નહીં, પણ એમણે કહ્યું કે હું ફિલ્મમાં તને લઈશ. એ એમનું કહેવું મારા માટે ઘણી મોટી વાત છે. તો મેં રજત સાહેબ હંમેશા કામની રાહ નથી જોતો, હું કામની પાછળ જાઉં છું. યાર કામ આવશે તો હું કામ કરીશ, હું કામની પાછળ ફરતો રહું છું. અને એક સારા રોલ માટે, એક સારા ડિરેક્ટર માટે સાથે કામ કરવા માટે, એક સારા રાઇટરની સાથે, એક સારા કોસ્ટારની સાથે કામ કરવા માટે હું કંઈ પણ કરી શકું છું. દરેક ફિલ્મોમાં અમે તમને આવા જ અંદાજમાં જોયા, તમારી હેરસ્ટાઇલ, તમારી મૂછો, પરંતુ યશ ચોપરા સાહેબ સાથે કામ કરવા માટે મૂછો મુંડાવી દીધી હતી. લમ્હેમાં મેં મૂછો મુંડાવી દીધી. અને હું જ્યારે ઘરે પહોંચ્યો તો હું મારી પત્નીના રૂમમાં પહોંચ્યો તો મારી પત્ની તો ઘણી ચપ્પલો ખાવી પડી મારે દિવસોમાં. મારા ઘણા જે ફેન્સ હતા એ ડિસઅપોઇન્ટ પણ થયા, કેમ કે મૂછો મારી જે ટ્રેડમાર્ક બની ગઈ હતી. અરે યાર, તે આવું કેમ કર્યું યાર, મૂછો તું સારું નથી લાગતો મૂછો વગર. તો હું અંદર એવું જ વિચારી રહ્યો હતો કે યાર, જો મારે એક મોટું કરિયર બનાવવું છે તો મારે આવા પ્રકારની મૂવી કરવી જોઈએ જે યાદગાર બને. અને આજે લોકો આજે પણ લમ્હેને યાદ કરે છે. લમ્હે જેવી મૂવીઓ છે જેમાં મેં મૂછો કાઢી નાખી, વિરાસત છે, 1942 લવ સ્ટોરી છે, પરિંદા છે. આ ફિલ્મો એવી છે જે
લોકો જુએ છે, ઘણી વસ્તુઓ એવી કરે છે જે લોકોએ એ વખતે એક્સેપ્ટ નથી કરી. પરિંદાને માટે કહેતા હતા, 42 માટે બોલતા હતા કે ચાલી નહીં, તો તે લમીને ફ્લોપ કહ્યું. બટ ક્યાંક ને ક્યાંક મને અંદરથી લાગતું હતું કે આ બધું હું કરીશ. ક્યારેક જાડો થઈ જતો હતો, ક્યારેક મૂછો લાંબી. તમને યાદ હશે કે વિરાસતને માટે હું આ જ કઠેરમાં બેઠો હતો, મૂછો લાંબી કરીને આવ્યો હતો. ત્યારે મને પૂછ્યું હતું કે આ શું લાંબા લાંબા વાળ, મોટી મોટી મૂછો, કામ નથી કે તમારી પાસે? યુ આસ્ક મી. અને આજે તે ફેશન બની ગયું છે. આજકાલ મીડિયા ઇન્ટરેસ્ટેડ છે. યુ અન્ડરસ્ટેન્ડ? તો થિંક ચેન્જ. તો આ બધી વસ્તુઓ મેં એટલા માટે કરી કે હું આખું જીવન કામ કરી શકું, રોજ કરી શકું યશ ચોપડા જેવા ડિરેક્ટર સાથે. કેમ કે વિચારો હંમેશા આગળના હતા. એમની જે સ્ક્રિપ્ટ હતી, એમનું જે વિચારવાનું, એમનું જે પેશન હતું, જે એમની મને નથી લાગતું કે લોકો આજે પણ લોકો કહે છે કે યશ ચોપડાની જો બેસ્ટ ફિલ્મ છે તો એ છે લમ્હે. તો એમના માટે હું કંઈ પણ મંડાવવા તૈયાર છું. સુભાષઘાઈ સાથે ફિલ્મ કરવા માટે ઘણા પાપડ વણવા પડ્યા તમને? સુભાષઘાઈને માટે ઘણા પાપડ વણ્યા મેં એમની ફિલ્મોમાં કામ કરવા માટે. ક્રોધી ફિલ્મ બનાવી રહ્યા હતા, ક્રોધી મૂવી બનાવી રહ્યા હતા, તો હું જઈને એમના સેટ પર ઉભો રહી જતો હતો, લોબીમાં ઉભો રહી જતો હતો, એમના રૂમમાં બહાર ઉભો રહેતો હતો, જેથી કરીને એકવાર એમની નજર મારા ઉપર પડી. રશ્મિકાંત પ્યારેલાલની ઘરે જતા ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર હતા, તો એમનો એક રાઈટ હેન્ડ હતો ચંદ્રકાંત, એમની પાસે બેસતો હતો. યાર મળાવી દે યાર, એકવાર મને મૂવીમાં લઈ લે યાર. પણ એમણે મને લીધો નહીં. એમણે સચિનને લીધો. સચિન સાહેબ સારા એક્ટર છે, મને લીધો નહીં કેમ કે સચિન એ સમયે એમને લાગ્યું કે એ વધારે સુટેડ છે એ રોલને માટે. એમણે લીધો. પણ હું હાર માનવાવાળામાંથી નહોતો. હું ફરી પાપડ વણતો ગયો. પછી મેં એમની પહેલી મૂવી કરી મેરી જંગ, અને મેરી જંગને કારણે મેં સુનીતાથી લગ્ન કર્યા. હવે આ જંગનો સુનીતા સાથે શું સંબંધ? જો સુભાષઘાઈ સાહેબ એ વખતે એટલે કે એટલા મોટા ડિરેક્ટર છે, એટલા મોટા જાણકાર છે, જે એમણે ફિલ્મો બનાવી છે, તો એ વખતે એમની મૂવી બસ ફક્ત સાયન કરવી જ મોટી વાત હતી. એ યાર આ અનિલ કપૂરે જેકી શ્રોફની સાથે મૂવી સુપર ડુપર હિટ થઈ, એમને લઈ લીધો. અનિલ કપૂરને જાવેદ સાહેબે મને રિકમેન્ડ કર્યો હતો એ મૂવી માટે, ઘણા જ ઇન્ટેન્શન સાથે. એમણે મારી મશાલ જોઈ હતી અને મશાલને કારણે એમણે મને લીધો. તો મેં પછી સુનીતા સાથે કહેતી હતી કે શી વોઝ ફ્રેન્ડ દેન માય ગર્લફ્રેન્ડ, અને ઘણા વખતથી સમય પણ વહી રહ્યો હતો, અને ઓબ્વિયસલી એના પેરેન્ટ્સ, એના મા બાપ પણ ઈચ્છતા હતા કે અમે લગ્ન કરીએ. તો મેં કહ્યું કે જ્યાં સુધી મારી પાસે પૈસા નહીં હોય, ઘર નહીં હોય, હું કેવી રીતે લગ્ન કરી શકીશ? હાઉ કેન આઈ લુક આફ્ટર યુ? તો જે દિવસે મેં મૂવી સાઇન કરી, હવે મને કોઈ રોકી નહીં શકે. હવે મારી પાસે ગાડી પણ હશે, બંગલો પણ હશે, બધું જ હશે. મેરેજ ડન. સુનીતા, કાલે સવારે લગન છે. સાચે જ સર. મેં કહ્યું યા કલ સુબહ યા ફિર કભી નહીં. તો એ બિચારી ફટાફટ 15-20 મિનિટમાં, અડધા કલાકમાં મહેંદીવાળી અને બધાને અરેન્જ કર્યા, અને મારા કંઈક 12 કે 13 લોકો હતા. મેં લગ્ન કર્યા. અને ક્યારેક લોકો ઘણી ધૂમધામ મજા આવે છે લગ્નને માટે. પૈસા કરોડો રૂપિયા ખર્ચે નાખે છે, હજારો કરોડો રૂપિયા ખર્ચે કાઢે છે, અને 2 વર્ષમાં એમના લગ્ન ડિવોર્સ થઈ ગયા. સમજી શકો છો ને તમે લોકો? તો આમ દિલ મળી ગયા, અને લગ્ન જે છે એ તો મેરેજ આર મેડ ઇન હેવન. અને મેરી જંગને લીધે મેં એની સાથે લગ્ન કર્યા. તો સુભાષઘાઈ સાથે મેરી જંગ પછી તમે બીજી 5 ફિલ્મો પણ કરી? કર્મા, પછી મેં રામલખન કરી, પછી મેં તાલ કરી, પછી યુવરાજ કરી, અને પછી બ્લેક એન્ડ વ્હાઇટ કરી. ઘણું કામ કર્યું એમની સાથે. અને રામલખનનો માય નેમ ઇઝ લખનનો પેલો ડાન્સ તો બની ગયો. અરે યાર, આ ઝકાસ અને આ રામલખનનો ગીત મારો પીછો ક્યારે છોડશે? નહીં એટલે કે ક્યારે પણ નહીં. ને આ તમારા લોકોનો પ્રેમ છે, દીવાનગી છે. અરે કઠેરામાં છો, મને નથી લાગતું કે આ સુધી કોઈ ડાન્સ કર્યો હશે અહીંયા. Actually, I came here because I am die-hard fan since my young age. હું એ પૂછવા માંગુ છું કે તમે જે સ્ટ્રગલના દિવસો જોયા હતા, તો આજકાલનો જે યુથ છે સમજે છે કે મીડિયામાં ઘણી જલ્દી એન્ટ્રી થવાથી એકદમ સક્સેસ મળી જાય છે. તો મારા સ્ટુડન્ટ્સને હું ઈચ્છું છું કે તમે જણાવો કે સક્સેસ માટે શું કરવું જોઈએ. There is no shortcut to success. તમે તમારા સવાલનો જવાબ જાતે જ આપી દીધો. There is no shortcut. નહીં, હું કહું છું તમે પોતાનો એક્સપિરિયન્સ શેર કરો. નહીં, જો મને એવું લાગે છે કે મહેનત. સી પ્રોબ્લેમ શું થાય છે કે અહીં ક્યારેક લોકો વિચારે છે કે થઈ જશે,
મારું નસીબ સારું હશે તો મને મળી જશે. નસીબ ઘણું જરૂરી છે, ડેસ્ટિની પણ હોય છે, આવી વસ્તુઓ પણ હોય છે, પણ મને એવું લાગે છે કે એને માટે વેઇટ નહીં કરવી જોઈએ. ધેટ કિસ્મત, લક શુડ બી અ બોનસ, બટ આઈ થિંક દેર ઇઝ નો શોર્ટકટ, ઓનલી હાર્ડ વર્ક, હાર્ડ વર્ક, હાર્ડ વર્ક એન્ડ પ્રિપેરેશન. અનિલ, તમે લોકોને જણાવી દો, નહીં તો હું જણાવી દઉં. એક જમાનો એ પણ હતો જ્યારે પાર્ટીઓમાં જવા માટે, લગ્નમાં જવા માટે ભાડાના સૂટ પહેરીને જતા હતા. સર, આજે તમે મને ઘણો એક્સપોઝ કરી રહ્યા છો. આ તમારા મિત્ર ગુલશન ગ્રોવરે આ જણાવ્યું હતું કે ગુલશને તો તમે- હું બોમ્બે જઈને પકડું છું હવે. હા, ઓબ્વિયસલી યુ નો કપડાં જોઈતા હતા, સારા કપડાં જોઈતા હતા. એ દિવસોમાં આજકાલ જે સ્ટાઇલિશ છે એવા નહોતા. અમને લોકોને આજકાલ સ્ટાઇલિશ લોકો સ્ટાઇલિશ કરી આપ્યા છે, વસ્તુ બદલાઈ ગઈ છે. જેમ કે તમે કહ્યું, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ યા ફેસબુક, ટ્વિટર, આ બધી વસ્તુઓ આવી ગઈ છે. તો એના કારણે અમે ફોટાઓ, ટાઈમ વેસ્ટ ઘણું થાય છે. આમાં જવાનું છું, તમે આટલો ટાઈમ વેસ્ટ ન કરો, મહેનત કરો, કામ કરો. તો કપડાની જરૂર હતી, તો મારો એક કચિન્સ નામનો એક હતો, એક આજે પણ છે મિત્ર હતો, એની પાસે હું ગયો અને મેં કહ્યું કે યાર કંઈ કપડાં. તો એણે મને જોયો અને મને કહ્યું કે યાર સંજય દત્તના કપડાં ફિટ થશે. તો સંજય દત્તના અમુક સૂટ બની રહ્યા હતા, રોકીને માટેને અમુક પર્સનલ. તો મેં ટ્રાય કર્યા અને મને ફિટ થઈ ગયા. એ વખતે સંજય દત્ત, મારી બોડીને સંજય દત્તની હવે તો બોડી બેટર છે નહીં મારા કરતા. સારી બોડી છે અને સારી બોડી બનાવી છે. મારી બોડી નથી થઈ એના જેવી ક્યારે, પણ એ વખતે એના કપડાં અલ્ટર કરીને મને ફિટ થઈ ગયા હતા. અને તો આ બિલકુલ ભાડાના કપડાં નહોતા. કોઈ મિત્રએ મને આપી દીધા હતા. ભાડું નહીં લીધું, ફ્રીમાં આપ્યા હતા. પણ આવું સંજય દત્તના કપડાં પહેરીને ફરતો હતો. So Slumdog was your hit film. So you were first time for the Oscars that time. So sir, have you ever expected that you've been there? What was your experience for the Oscars? હવે સ્લમડોગનું નામ આવતા જ ઇંગ્લિશમાં સવાલ પૂછવા લાગ્યા. તો તમે મને પૂછવા માંગી રહ્યા છો કે સ્લમડોગ માટે જ્યારે ઓસ્કર સ્ટેજ પર ગયો, તો સ્ટેજ પર ગયા પછી મારી ફિલિંગ્સ કેવી હતી? જુઓ, મને લાગે છે કે આખી દુનિયાના જે કંઈ પણ જે છે, જે પણ કલાકાર હોય, કોઈ પણ ફનકાર હોય, એ પછી એક્ટર હોય, ડિરેક્ટર હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ દુનિયાનો કોઈ પણ ખૂણાનો હોય, એની બસ એક જ ઈચ્છા હોય છે કે ઓસ્કર સ્ટેજ પર જાય. સાચું કે નહીં? તો આઈ થિંક દેટ વોઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ મૂવમેન્ટ of any actor's life, anybody's life, to be part of them. હું તો એક નાનકડું પાત્ર હતો એ ફિલ્મનો, પણ મને એ તક મળી કે ઓસ્કર સ્ટેજ પર જઈને હું અને ત્યાં ઊભો રહી જાઉં. દેટ વોઝ ધી ગ્રેટેસ્ટ ફિલિંગ. એ હું જીવું ત્યાં સુધી એ ફિલિંગ્સ મારા હૃદયમાં રહેશે. અને પુકાર માટે તમને જે નેશનલ એવોર્ડ મળ્યો, એની પણ યાદો હશે. નેશનલ એવોર્ડ, દેટ્સ મારી ઘણી નજીકની ફિલ્મ છે. મેટર ઓફ ફેક્ટ, રિયલી આઈ ફીલ વન ઓફ ધી મોસ્ટ અંડરરેટેડ ફિલ્મ, પુકાર. એન્ડ એ વખતે એટલી સફળ નહીં થઈ જેટલી થવી જોઈતી હતી, કેમ કે એ વખતે રિતિક રોશન કહો ના પ્યાર હે રિલીઝ થઈ ગઈ. તો એ ફિલ્મ ઘણી મોટી હિટ થઈ ગઈ અને અમારી ફિલ્મ થોડી એટલે ઘણી સારી નહીં ગઈ. પણ જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો તો આઈ ફેલ્ટ રિડીમ્ડ. લાગ્યું કે નહીં યાર, મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. અને આટલા વર્ષો પછી જ્યારે તમારી દીકરીને નેશનલ એવોર્ડ મળ્યો, તો એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? મારા ખ્યાલથી મૂવમેન્ટ મારા માટે ઓસ્કરથી વધારે હતી. સાચું કહું છું તમને. જ્યારે મેં સોનલને ચાલતા જોઈ, ગઈ સ્ટેજ ઉપર ગઈ અને આપણા હિન્દુસ્તાનના પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જી સાહેબ, જેમની હું ઘણી ઇજ્જત કરું છું, એમણે જ્યારે એને સર્ટિફિકેટ આપ્યું તો આનંદ થઈ ગયો, ખુશ થઈ ગયો હું. મને લાગે છે આ ઇમોશનલ મોમેન્ટ એવી છે જ્યારે હજી એક બ્રેક લઈ શકીએ છીએ અને બ્રેક બાદ આપકી અદાલતમાં અનિલ કપૂર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. એક સમય આવશે જ્યારે હું આ જડીબુટી લોકોને વેચીશ, દુનિયામાં વેચીશ અને એ ઘણો પૈસાદાર અને સફળ માણસ બની જઈશ એ જડીબુટી વેચીને. એવું લાગી રહ્યું છે કે તમે બાબા રામદેવ બની જશો. અરે બાબા રામદેવ બની જઈશ તો ઘણું જબરદસ્ત થઈ જશે. 20,000 કરોડની કંપની થઈ જશે મારી પણ.
વેલકમ બેક આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ અનિલ કપૂરને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે તેઓ કોઈનું નથી સાંભળતા. હવે પેલું ગીત છે ને, મેં ચાહે યે કરું મેં ચાહે વો કરું મેરી મરજી. તમે પોતે જ કહો છો કે તમને આટલી બધી ના પાડી હતી કે લગ્ન નહીં કરો, પણ કરી લીધા. તમને બધા મિત્રોએ ના પાડી હતી કે આ ગાંધીજી પર ફિલ્મ નહીં બનાવો, ફ્લોપ થઈ જશે, બનાવી લીધી. કેમ આટલી જીદ? નહીં, મને લાગે છે કે જુઓ, બધાએ કહ્યું કે લગ્ન નહીં કરવાના, મેં લગ્ન કર્યા અને આજ સુધી હું એમની સાથે છું. 43 યર્સ થઈ ગયા છે. તો સાચું કર્યું કે ખોટું કર્યું? સાચું કર્યું. ગાંધી માય ફાધર બધાએ કહ્યું હવે કે સાચું કર્યું કે ખોટું એ તો સુનીતાજી જ કહી શકે છે. એટલે જ તો હું મારા ઘરમાં ગભરાયેલો ફરું છું. બીજું એ છે કે ગાંધી માય ફાધર લોકોએ કહ્યું કે નહીં કરવા માટે, બધા કહ્યું કે મને એના માટે નેશનલ એવોર્ડ મળ્યો. મને પુકાર માટે પણ મળ્યો અને નેશનલ એવોર્ડ, અને ગાંધી માય ફાધર માટે પણ મળ્યો છે. આનાથી મોટી વાત શું હોઈ શકે છે? અને આજે પણ લોકો કહે છે કે દેટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ફિલ્મ મેડ ફ્રોમ ધીસ કન્ટ્રી, ગાંધી માય હવે ફાધર. એ પણ સાચું છે કે તમને બધાએ સમજાવ્યું હતું કે ગીતો નહીં ગાઓ, પણ તમે એક ફિલ્મ હતી ચમેલી કી શાદી. યાર, એ સાચું કહ્યું હતું એમણે. એટલે મેં આજ સુધી ગીત નહીં ગાયું. અને મેં સાંભળ્યું કે એક આલ્બમ કાઢ્યું હતું તમે એ પણ ખોટું કર્યું હતું. ગીતોનું- એ પણ ખોટું કર્યું હતું. સલમા આગા સાથે. બહુ બેસુરું હતું એ. તો હવે હું જવાનો છું મુંબઈમાં. થોડો હું રિયાઝ કરીશ. તો આશા રાખું છું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું આવીશ, હું એક ઘણો મોટો સિંગર બનીને આવીશ. અને એ પણ સાચું છે કે ઘણી વાર એવી તકો આવી, યશ ચોપડાએ તમને ચાંદનીમાં જે રોલ છે એ પાછળથી ઋષિ કપૂરને મળ્યો, એ ઓફર કર્યો હતો. એવા ઘણા રોલ છે, જેમ કે ક્યારેક એવું લાગે છે, મને લાગે છે કે જેમ કે બાજીગરનો રોલ જે શાહરૂખે કર્યો, મને અબ્બાસ મસ્તાન સાહેબે ઓફર કર્યો હતો, અને ચાંદનીનો રોલ પણ મને ક્યારેક એવું લાગે છે કે, અને આ મેં ડેડીથી શીખ્યું હતું કે યુસુફ સાહેબ, જે રાજ સાહેબ છે, મોટા જે એ જમાનાના જે મોટા એક્ટર હતા, તો એમને જ્યારે લાગતું હતું કે યાર આ રોલ તમને સૂટ નથી કરતો, તમારે નહીં કરવો જોઈએ, એ ડાયરેક્ટર પ્રોડ્યુસર ખબર નહીં કેમ લેવા ઈચ્છે છે. મને એવું લાગે છે કે રોલ આઈ એમ નોટ ધ 100% ચોઇસ ફોર ચાંદનીઝ રોલ. એ ઋષિ કપૂર સાહેબે ઘણો મસ્ત કર્યો હતો. અને જ્યારે આભાસ મસ્તાન પણ આવ્યા હતા મારી પાસે, મેં એમ કહ્યું કે સર, તમારે આમાં કોઈ ન્યૂ કમરને લેવો જોઈએ, ન્યૂ કમર જેની કોઈ ઇમેજ નહીં હોય. અને એમણે બરાબર કર્યું. એમણે શાહરૂખને લીધો. શાહરૂખને કોઈ જાણતું ન હતું એ દિવસોમાં, અને શાહરૂખે ફિલ્મ કરી અને લોકોએ એને પસંદ કરી, અને આજે શાહરૂખ ખાન છે. એનો મતલબ એવો નથી કે કેટલી બધી ફિલ્મો મેં જે કરી છે બીજા કલાકારે નહીં કરી, જેમ કે સ્લમડોગ મિલિયોનર છે. આજે ઘણા એક્ટરો પાસે એ ફિલ્મ કરવા ઈચ્છતા હતા, એવી ઘણી ફિલ્મો છે મેં કરી છે. પરંપરા એક ફિલ્મ હતી. હા, એક ફિલ્મ તો મેં સારું થયું મેં નહીં કરી. નહીં, આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ યશ ચોપડાજીઝ વીકેસ્ટ ફિલ્મ. મને એની સ્ક્રિપ્ટ પસંદ નહીં આવી. આઈ એમ વેરી ઓનેસ્ટ વિથ યુ. મને એમની સ્ક્રિપ્ટ પસંદ નહીં આવી, મને રોલ નહીં ગમ્યો, અને મને લાગ્યું કે નહીં યાર, નહીં કરું. આઈ હેડ ટુ બી ઓનેસ્ટ વિથ હિમ. આઈ સેડ નહીં યાર. તો એમણે કહ્યું કે, મને એવું લાગ્યું કે નહીં યાર, આજે મારો ક્યાંક ને ક્યાંક હજી પણ સંબંધ છે, કેમ કે આઈ એમ વેરી ઓનેસ્ટ, વેરી સ્ટ્રેટ ફોરવર્ડ, કે યાર નહીં યાર, આ બરાબર નથી, મને નથી કરવું, આ નથી કરવી આ ફિલ્મ. તો સો સમટાઈમ્સ યુ હેવ ટુ બી વેરી સ્ટ્રેટ ફોરવર્ડ એન્ડ તો ઓનેસ્ટ. યશજી કેવું રિએક્ટ કરતા જ્યારે તમે એમની નહીં, વાત અપસેટ નહીં થયા, માની? ઘણા અપસેટ થઈ ગયા. એ મને ઘણા વર્ષો સુધી આઈ થિંક લોકોએ મને કહ્યું કે એમણે મને નહીં કહ્યું, પણ લોકોએ મને કહ્યું કે હર્ટ છે. પણ શું કરું, પાછળથી એમને આઈ હોપ બટ વી બીકેમ વેરી ક્લોઝ. ક્યાંક ને ક્યાંક ટાઈમ પાસીસ અને યુ કેમ ટુ નો કે કોઈને હર્ટ કરવાનો, trying to hurt anybody. You're just being very straightforward, honest, and protecting your own career, which you feel is right. That's what I did. એ પણ સાચું છે કે એકવાર તમે એક્ટિંગથી બ્રેક લેવાનું વિચાર્યું હતું કે થોડા વર્ષો કામ નહીં કરું? હા, મેં લેવાની કોશિશ કરી હતી, પણ એ પણ જેમણે કહ્યું કે આઈ લુક અપ ટુ દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન સાહેબ, એન્ડ નસરુદ્દીન શાહ, કમલ હસન સાહેબ, આ બધા ફનકાર છે મોટા. તો એમણે બ્રેક લીધા હતા 5 વર્ષના, અમિતજીએ ખુદા ગવા પછી.
એ તો એ ન્યુયોર્ક ગયા હતા અને એમણે ઘણી હી લિવ્ડ અ નોર્મલ લાઈફ એન્ડ તો મને ઘણું લાગ્યું કે યાર એ કરેક્ટ છે યાર. જ્યારે અમિતાભ બચ્ચને કર્યું તો બરાબર જ હશે. તો હું ગયો એમની પાસે, અરમાનની શૂટિંગ કરી રહ્યા હતા. તો મેં કહ્યું કે યાર કંઈક 25 વર્ષથી કામ કરી રહ્યો છું અમિતજી, કંઈક એવું લાગે છે કે યાર દિલ કરી રહ્યું છે કે થોડો બ્રેક લઈ લઉં. બોલ્યા ક્યારે જિંદગીમાં નહીં કરતો, ક્યારે જિંદગીમાં ભૂલ નહીં કરતો, બ્રેક નહીં લેતો. ઇમિડિયેટલી પછી હું ગયો નેક્સ્ટ ડે અને 2 ફિલ્મો સાઇન કરી લીધી. તો મારું જે કરિયર છે 38-40 વર્ષ નથી થયા, 38 યર્સથી મેં આજ સુધી કોઈ બ્રેક નથી લીધો, કોઈ બ્રેક નથી લીધો. અને કદાચ એટલે જ લોકોએ તમને આટલો પ્રેમ આપ્યો, સતત એમણે તમને જોયા. જી હા. સર તમારી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ આવ્યા? બીકોઝ તમે 38 યર્સથી તમે ઇન્ડસ્ટ્રીમાં છો તો ઓબ્વિયસલી ઘણા ચેન્જ થયા છે. ટાઈમ જે છે, જેમ કે આમણે આરોપ લગાવ્યો છે કે તમે સ્ટબન છો, તો શું લાઈફસ્ટાઈલ પણ સ્ટબન રહી છે? ચેન્જીસ આવ્યા ટાઈમની સાથે? આજના યંગસ્ટર્સ દે આર વેરી વેરી શાર્પ, વેરી વેરી શાર્પ. સો દે વિલ નોટ એક્સેપ્ટ યુ ઇફ યુ આર ડુઈંગ સમથિંગ વિચ દે ફીલ યાર કેમ કરી રહ્યો છે. અને મેં હંમેશા એ જ કોશિશ કરી છે કે એની પહેલા કે લોકો કહે કે આ નહીં કર, હું પોતે જ નથી કરતો. પણ એ પણ સાચું છે કે તમે તમારી હેરસ્ટાઇલ, તમારી મૂછો, તમારી પર્સનાલિટી એને ક્યારેય ફિલ્મો માટે ચેન્જ નહીં કરી? શું વાત કરી રહ્યા છો સર? જેટલી મેં ચેન્જ કરી છે એટલી કોઈએ નથી કરી. મેં ઘણી ફિલ્મોમાં, મેં કેટલી ફિલ્મોમાં, મેં તો કરિયર જ શરૂ કર્યું છે 7 દિનથી. મેં વાળ મને તો લાગે કપાવ્યા. જ્યારે તમે સૂઈને ઉઠો છો ત્યારે પણ એવા જ લાગો છો. ક્યારેક આવજો સવારે, બતાવીશ તમને હું. સર આ બધી વસ્તુઓ માટે જેવા પણ છે, જે પણ છે, જેમ કે તમે છો, હું છું, તમને પણ ખબર છે, દિલથી પૂછો. જો તમને મનથી, તમારું મન, મગજ અને દિલ અને સોલ અને સ્પિરિચ્યુઆલિટી, ઇન્ટેલેક્ચ્યુઅલિટી જો તમારે સૂરમાં રાખવી છે તો એના માટે તમારે મહેનત કરવી પડશે. વગર મહેનતે કંઈ નથી થવાનું. જો આજે હું જે રીતનો દેખાઈ રહ્યો છું, આજે જે રીતે હું કામ કરી રહ્યો છું, કોશિશ કરી રહ્યો છું કામ કરવાની, આજે તમે આ તક આપી, આટલો મોટો મંચ કે હું તમારા બધાની સાથે વાત કરી શકું છું, તો તમે મને સવાલ કરી શકો છો. મેં મહેનત કરી એટલે હું અહીંયા આવ્યો છું. તમે બધાને થોડી બોલાવો છો અહીંયા. સાચી વાત કે ખોટી વાત? બિલકુલ. કંઈક ને કંઈક એણે કરવું પડે છે લાઈફમાં. જેમને લોકો પસંદ કરે, જેમને લોકો માન આપે, સન્માન આપે, એવા લોકોને કઠેડામાં તો એના માટે મારે બેસાડી. મહેનત કરવી પડશે ને. તો મેં મહેનત કરી જેથી અહીં આવી શક્યો, તમારા શો પર આવી શકું. અને હું ઈચ્છું છું કે જે લોકો કહે છે કે એજલેસ છે અનિલ કપૂરની એજ દેખાતી નથી, અનિલ કપૂર યંગ દેખાય આ છે. સવાલ હું ક્યારની કરવાની હતી. શું કારણ છે કે આજે તમે 30 વર્ષના જ દેખાવ છો? સાહેબ અમને જરા કહો તો ખરા. હું તમને અહીંયાથી જ ગાડે મળી લઉં છું. પણ તમે રહસ્ય ન જણાવ્યું અમને. આ રહસ્ય જો હું કહી દઉં ને તો હું જે મારા બીજા કલાકાર છે, એક્ટર છે, આ સિક્રેટ છે. આ સિક્રેટ હું મારી પાસે જ રાખવા માંગુ છું. આ જડીબુટી છે મારી પાસે. આ જડીબુટી હું એક સમય આવશે જ્યારે હું આ જડીબુટી લોકોને વેચીશ, દુનિયામાં વેચીશ અને એક ઘણો પૈસાદાર અને સફળ માણસ બની જઈશ એ જડીબુટી વેચીને. એવું લાગે છે કે તમે બાબા રામદેવ બની જશો. અરે બાબા રામદેવ બની જાવ તો ઘણું જબરદસ્ત થઈ જશે. 20,000 કરોડની મારી પણ કંપની થઈ જશે. હવે અનિલજી, ઘણા લોકોની વિનંતી છે કે પહેલો વાળો ડાન્સ તો થઈ ગયો, હવે બીજો પણ થઈ જાય. જો આ ફિલ્મ આપણો અર્જુન કપૂર સાહેબ, જે મારો ભત્રીજો છે, એમની સાથે મને કામ કરવાની તક મળી, ઘણી મજા આવી. તો બધા ગીતો એમણે ગાયા છે. એકાદ ગીતમાં મેં પણ થોડો ઘણો ડાન્સ કરવાની કોશિશ કરી છે. તો કયું ગીત વગાડી રહ્યા છો મને કહો, હું તો કોઈ પણ ગીત પર ડાન્સ કરી લઈશ. ઠીક છે.
વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો, આરોપો લગાડ્યા, સફાઈ માંગી સુપરસ્ટાર અનિલ કપૂરથી એમના લાંબા ફિલ્મ કરિયરના વિશે, એમની લાઈફ વિશે, એમના મિત્રો વિશે, એમની લાઈફના જે કિસ્સાઓ છે એના વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ ડોક્ટર પુષ્પેશ પંતના નિર્ણયનો. અદાલતના અનુભવમાં આજનો કેસ થોડો અજીબો ગરીબ છે. જમાનાનો દસ્તુર છે કે જો કોઈ જજનો રસ કોઈ ખાસ કેસમાં કે આરોપીમાં હોય તો એણે પોતાની સુનાવણી અને પેશીથી અલગ કરી લેવી જોઈએ. ઈમાનદારીની માંગણી એ છે કે આ ખુરશી સુધી પહોંચવા પહેલા આ અદાલત કેટલા વર્ષ એ અદાકારના જબરદસ્ત ફેન રહી છે જે આજે કઠેરીમાં ઊભો છે. એટલે ઘણીવાર વિચારવું પડ્યું કે આ કેસમાં મારે જજની હોદ્દા પર આવવું પણ જોઈએ કે નહીં. પણ આ એક દસ્તુર છે, કાયદાનો પ્રતિબંધ નથી. આ દેશમાં આલા જજની જેમને ક્રિકેટની રમતમાં રુચિ હોય એ અડધી રાત્રે ઘરમાં ક્રિકેટના કેસની સુનાવણી કરી શકે છે. તો પછી આજે એ માણસને કઠેરામાં જોવાનો, એના મંતવ્યોનો સાંભળવાનો લોભ હું છોડી નહીં શક્યો. મને લાગે છે કે બહેરામ તમામ ગવાહી સબૂતો જે છે આપવામાં આવ્યા છે. એમને જોતા જ મિસ્ટર ઇન્ડિયાને કઠેરામાં ઊભા કરવો એમની સાથે સરાસર અન્યાય છે. જેમણે એમને જિંદગીમાં અને પડદા પર જે પણ રોલ કરતા જોયા હશે, એમણે અનુભવ્યું હશે, જેમણે જોયા છે જ્યારે જોયા છે, એક એવા ખીલતા ગુલાબ છે જે હંમેશા તરોતાજા રહે છે, પોતાની સુગંધ બીજાના દિલોમાં વહેંચે છે, એમની જિંદગીને ખુશહાલ બનાવે છે, એમને હસાવે છે, હસાવતા રહે છે. અને અમે ઈચ્છીએ છીએ કે આ સરદાર બહાર માણસ બાઇજ્જત બની થાય અને આવનારા વર્ષો સુધી આપણને ખુશ રાખે. આપકી અદાલતનો જે લાંબો ઇતિહાસ છે એમાં પહેલીવાર કોઈ જજ મળ્યા જે અક્યુઝના ફેન થઈ ગયા. એ આશા સાથે, એ જ વિશ્વાસ સાથે કે અનિલ કપૂર આ જ રીતે લોકોને એન્ટરટેન કરતા રહેશે, એમના દિલો પર રાજ કરતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.